નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. સતત 3 દિવસથી પાટણ જિલ્લા ગામ ખાતે જે આખો જિલ્લા કાંડ સર્જાયો હતો તેને લઈને લલકાર ન્યૂઝ દ્વારા સમાચાર દેખાડવામાં આવી રહ્યા છે. પાટણ પોલીસ જે પ્રમાણે જે સ્થળ છોડીને ભાગી ગઈ હતી અને ત્યારબાદ જે ફરિયાદ દાખલ કરવામાં આવી, ફરિયાદ દાખલ કર્યા બાદ ગઈકાલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને આજે બીજા અન્ય જે 18 આરોપીઓ છે, એટલે કુલ 18 આરોપી છે જે આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આખી ઘટના જોતા એવું જ લાગી રહ્યું છે કે પાટણ પોલીસ કે જે પોતાનું નાક ડૂબ્યું છે તે નાક બચાવવાની કોશિશ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તે બચાઈ નથી શકી. કારણ કે આજે આ આખી ઘટનાને 72 કલાક કરતા વધારે સમય વીતી ગયો, તેમ છતાં મુખ્ય જે 2 આરોપીઓ છે તે બંને આરોપીઓ હજી ફરાર છે. આ આખી ઘટનામાં આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ. રીતેશભાઈ, પાટણ પોલીસ દ્વારા જે આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે, આ સરઘસ જોતા શું લાગી રહ્યું છે તમને કે પોલીસ ક્યાંક પોતાનું નાક બચાવવાની જ આ કોશિશ કરી રહી છે? જિલ્લામાં જે ઘટના બની હતી ભાવેશ રબારીના ફાર્મ હાઉસની અંદર, ત્યાં આગળ પોલીસની 2 ગાડી હતી અને 8 થી 10 જેટલા પોલીસ જવાનો હતા. એ લોકોએ લુખ્ખાઓના કારણે ભાગવું પડ્યું હતું અને પોલીસ ઉપર સ્ટોન પેલ્ટિંગ એટલે પથ્થરમારો કર્યો હતો. પોલીસની કારને પણ તોડવામાં આવી હતી. એટલે આખી ગુજરાત પોલીસમાં અને ગુજરાત સરકારે આની ગંભીર નોંધ લીધી હતી. એટલે આખરે જે જિલ્લા ચાણસ્મા પોલીસ છે અને ટૂંકમાં ઉચ્ચ અધિકારીઓ બધા છે એ બધા હરકતમાં આવ્યા છે. હરકતમાં આવીને 18 આરોપી, પહેલા 4 આરોપી પકડ્યા હતા અને અત્યારે 14, એમ કે ટોટલ 18 આરોપીની ધરપકડ કરી છે. પણ હજુ પણ આની અંદર કંઈક ખૂટે છે. તો શું ખૂટે છે હું તમને મયુર જણાવી દઉં કે જે 18 આરોપી પકડ્યા છે વાત બરાબર છે, પણ પોલીસે જે મેઇન 2 આરોપી છે, ટોટલ 3 આરોપી હતા, એમાંથી માત્ર એક જહાજી એ નામના જહાજી ઉર્ફે જહુરજી જહુરજીની ધરપકડ કરી છે. પરંતુ આ ગેંગના જે મેઇન લીડર છે એમાં જીતુભા અને દલપુજી, આ 2 હજુ પોલીસ પકડથી દૂર છે. એટલે પોલીસ કરતા ગુનેગારના હાથ લાંબા હોય ને એવું આ કેસની અંદર દેખાઈ રહ્યું છે અને પોલીસના હાથ ટૂંકા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પોલીસ પોતાનું ઇજ્જત બચાવવા માટે આ વરઘોડા કાઢી રહ્યા છે, મારી રહ્યા છે. એટલે વરઘોડો નીકળ્યો છે, પણ જે વરરાજા છે ને એ વરરાજા વગર વરઘોડો નીકળ્યો છે. જે મેઇન 2 વરરાજા છે દલપુજી અને જીતુભા, આ 2 વરરાજા વગર જાન નીકળી છે. જાનમાં 18 જાનૈયાઓ છે. અનવર જે જાનૈયા છે પણ વરરાજા ગાયબ છે. હા, વરરાજા ગાયબ છે. અને કદાચ આવું ગુજરાતના અથવા તો પોલીસના ઇતિહાસમાં બહુ ઓછું બનતું હશે અને એમાંની જ ઘટના બની છે. એટલે બધા ઘણા લોકો, અમારા મિત્રો પણ એવું ચલાવતા હશે કે ભાઈ પોલીસની મોટી કાર્યવાહી. શું મોટી કાર્યવાહી? આ કાર્યવાહી છે પોલીસ તમારી ઉપર હુમલો કરે છે. 72 કલાકથી પણ વધારે સમય વીતી ગયો છે, તેમ હોવા છતાં તમે આ વરઘોડો કરી સંતોષ માની લો છો. અને જે મેઇન મુખ્ય 2 આરોપી છે એમની ધરપકડ તમે કરી શક્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક તમે નમાલા સાબિત થયા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પણ રીતેશભાઈ, જે વરઘોડો કાઢવામાં આવે છે, જે પ્રમાણે અત્યારે જે આ જાનૈયાઓ જે છે જે વરઘોડામાં જોડાયેલા હતા, આ જાનૈયાઓ ઉપર જે પ્રમાણે પોલીસ જાહેરમાં આજે તે લોકોની ધોલાઈ કરી રહી છે, આની ઉપરથી પોલીસ શું સાબિત કરવા માંગે છે? આના પરથી પોલીસ પોતાના જે ઇજ્જત ગયેલી છે આની આ જિલ્લા કાંડના કારણે ગુજરાત પોલીસનું મોરલ ડાઉન થાય એવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. એટલે જિલ્લા જે ચાણસ્મા પોલીસ છે અને એના ઉચ્ચ અધિકારીઓ છે પોતાની રહી સહેલી ઇજ્જત બચાવવા માટે અને લોકોને એવું દેખાડવા માટે, દેખાડો કરવા માટે કરે છે કે ભાઈ અમે આરોપીને પકડી લીધા અને એમનું સરઘસ કહો, વરઘોડો કહો કે રિકન્સ્ટ્રક્શન કહો, એ અમને કાઢ્યું છે એવું લોકોને બતાવવા માટે આ પોલીસ ખેલ કરી રહી છે. જે મુખ્ય આરોપી છે પકડી નથી શક્યા. પકડી લાવો જીતુભાને, જીતુભા છે, દલપુજી, આ 2 આરોપી છે, મુખ્ય આરોપી છે, તો કેમ નથી પકડી શકતા? ત્યાં તમારી હજુ પણ નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પોલીસને એટલું જનૂન હોવું જોઈએ કે ખાખી વર્દી ઉપર હુમલો થયો છે. આ કોઈ સામાન્ય માણસ ઉપર નહીં, પરંતુ ખાખી વર્દી ઉપર હુમલો થયો છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે ગુજરાત પોલીસ માટે અને ગુજરાત સરકાર ઉપર. એટલે જ્યાં સુધી મુખ્ય આરોપી નહીં પકડાય
ત્યાં સુધીની આ જાન છે ને એ નકામી છે, એનો કોઈ જ મતલબ નથી. ભલે લોકો વાહવાહી કરતા હોય પણ હું નહીં કરું. એટલે બિલકુલ જાન જે વરરાજા છે, વરરાજા વગરની જે જાન છે તે જાન નીકાળવામાં આવી છે, વરઘોડો નીકાળવામાં આવે છે. પોલીસ દ્વારા અત્યારે દોરી બાંધીને તમામ જે આરોપીઓ છે તે આરોપીઓને લઈ જવામાં આવે છે, પરંતુ મુખ્ય જે વરરાજા છે તે વરરાજા જ ગાયબ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેકવાર રીતેશભાઈ એવું જોયું છે કે જ્યાં આવા આરોપીઓ કે જે અસામાજિક તત્વો કહેવાય, લુખ્ખા તત્વો કહેવાય, કે જેમને આતંક મચાયો હોય, ત્યારબાદ તેમાંથી જે ફોલ્ડરિયાઓ જે કહેવાય તેવા જ ફોલ્ડરિયાઓને પકડવામાં આવે છે. મુખ્ય આરોપીઓને બહુ ભાગ્ય કેસમાં એવું જોવા મળ્યું છે કે પકડવામાં આવ્યો હોય. આના પહેલા વસ્ત્રાપુરની વાત કરીએ તો વસ્ત્રાપુરમાં જે ગેંગ પકડવામાં આવી હતી, ગુવડ ગેંગથી જે પ્રખ્યાત હતી, તે ગુવડ ગેંગમાં જે મુખ્ય આરોપી છે પાર્થ દેસાઈ, તે હજી ફરાર છે. તેમાં પણ એક જ આરોપી પરેશ દેસાઈ કરીને કે એવું કઈ નામ હતું કે જે આરોપીને પકડ્યા, ત્યાં તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. એ વિડીયો બી છે મારી જોડે. આ વસ્ત્રાપુરના વિડીયો છે. વરરાજા વગર અહીંયા પણ પોલીસ દ્વારા જે જાન કાઢવામાં આવી. એટલે ક્યાં આ બધા પાછળનું કારણ શું લાગી રહ્યું છે કે વરરાજા વગર પોલીસ હંમેશા જાનહાની જાન કાઢતા હોય છે? એટલે પોલીસ ક્યાંક ને ક્યાંક પોતાની આબરૂ બચાવવા માટે જાનૈયાઓ તો લઈ આવે જ છે, પણ વરરાજા લાવવામાં ક્યાંક પોલીસના ખિસ્સા ગરમ હોય, અથવા તો કોઈ પોલિટિકલી પ્રેશર હોય, કે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું પ્રેશર હોય, એવું પણ બની શકે. અથવા તો પોલીસ આરોપીઓ સુધી ના પણ પહોંચી હોય. પણ જો વસ્ત્રાપુરની વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં એ ઘટના બની કદાચ 1 મહિનો, મારા ધ્યાન પ્રમાણે 1 મહિનાથી પણ વધારે સમય થયો. ત્યાંના જે પીઆઈ હતા તેમની બદલી કરી દેવામાં એલએન આવી. ચાવડા, એમની પણ ટ્રાન્સફર થઈ ગઈ છે. પણ હજુ આરોપી નથી પકડ્યો. મુખ્ય આરોપી જે પાર્થ દેસાઈ છે, જેને આખું કાંડ કર્યું હતું અને જાહેર રોડ ઉપર મોતનો ખેલ ખેલ્યો હતો, એ પાર્થ દેસાઈ હજુ પણ પોલીસની પકડની બહાર છે. એટલે પોલીસે ખરેખર એમની ઇજ્જત બચાવી હોય અને ખરેખર જનતાને બતાવવું હોય કે અમે કામગીરી સારી કરી છે, તો મુખ્ય આરોપીને પકડો. કેમ નથી પકડતા? કેમ, તમારે શું પ્રોબ્લેમ શું છે? સમજો આખું વસ્તુ તમે નથી પકડી શકતા એવું તો નથી જ. આપણી ગુજરાત અને અમદાવાદ પોલીસે દેશભરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપીને 21 દિવસની અંદર જ પકડ્યા હતા. એ જ આપણી પોલીસ છે. એટલે આપણા પોલીસમાં ઘણા સારા અધિકારીઓ, સારા જવાનો છે. એટલે બધી પોલીસ માટે નથી કહેતો, પણ આ જે તમે વસ્ત્રાપુર પોલીસની વાત કરો કે જિલ્લા પોલીસની વાત કરો, જિલ્લાના જે કાંડ થયેલો છે એમાં 18 આરોપીને પકડ્યા. એ આરોપીઓના નામ પણ હું તમને જણાવી દઉં કે એક આરોપી છે, કારણ કે લોકોએ નામ જાણવા બહુ જરૂરી છે કે આ લુખ્ખા છે તમારા વિસ્તારના. એ લોકો ભલે ગમે તે અમારા એની અંદર કોમેન્ટ કરે, પણ અમે લુખ્ખા જ બોલીશું. એમાં જે અશ્વિનજી શંકરજી ઠાકોર, બરાબર, એ પાટણ જિલ્લાના છે, બેપાદર ગામના રહેવાસી છે. આ ઉપરાંત સંદીપજી જસવંતજી દરબાર, રણજીતજી પથુજી ઠાકોર, મુકેશજી કલ્યાણજી ઠાકોર, કીર્તિકુમાર ઉર્ફે ટીનાજી ઠાકોર, કિશન કનુભા દીપસિંહ ઝાલા, કરણજી દિલાજી ઠાકોર, વિપુલકુમાર વિનોદજી ગમાજી ભીલ, રણજીતસિંહ લક્ષ્મણજી દરબાર, સંજયસિંહ મફતસિંહ પરમાર, મધારસિંહ સોમાજી નાગજીજી દરબાર, કરણસિંહ વિક્રમસિંહ ઠાકોર, વિક્રમસિંહ અમરસિંહ પરમાર, અજીતસિંહ કલ્યાણસિંહ ઠાકોર. અને આ જાનના 3 પૈકીના એક વરરાજા એટલે કે જહાજી ઠાકોર ઉર્ફે જહુજી, બરાબર છે. એટલે જાનના 3 મેઇન વરરાજા હતા. એમાંથી એક વરરાજા જે છે એને પોલીસે પોતાનું નાક બચાવવા માટે આ જહાજીની ધરપકડ કરી છે. આ ઉપરાંત 16 નંબરના આરોપી છે ભરતજી ઠાકોર, 17 નંબરના છે વાઘુજી લક્ષ્મણજી ઠાકોર, અને 18 નંબર પર છે ભાવુજી બાવાજી સૌદાનજી. એટલે આવા 18 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. પણ જે મુખ્ય આરોપી છે એ પકડાયા નથી. એટલે પોલીસે અને સરકારે પોતાનું આબરૂ બચાવવા માટે આ આરોપીની ધરપકડ કરી છે, વરઘોડા કાઢ્યા છે, પણ હકીકતમાં મુખ્ય આરોપી નથી પકડ્યા. એ વાત ખૂબ જ સાચી છે. અને આ બધા જે પકડાયા છે બધા ફોલ્ડરો છે, અને એમના ચહેરા જુઓ, આ દેખાય છે ગુંડાઓ. આ લોકો મેટર લે છે. જો પોલીસને ખબર ના હોય તો હું કહું, ચાણસમાં પોલીસને ખબર ના હોય તો હું કહું કે
આ ગુંડાઓને તમે એવી સજા આપો કે ફરીથી કોઈ ઊભા ના થાય. આ લોકોને મારવા ધાડવાની બધી મેટરો લે છે આ ગેંગ. એટલે આ ગેંગ ઉપર જો તમે કાર્યવાહી નહીં કરો ને તો ફરીથી પોલીસ ઉપર છાણા થાપશે, પોલીસના માથે છાણા થાપશે. આ એ જ ગુનેગારો છે. એટલે આવા ગુનેગારોને ખરેખર તમે કાયદાનો પાઠ ભણાવો અને જલ્દી જેલમાંથી બહાર ના આવે એવી કલમો હેઠળ એમની વિરુદ્ધ કાર્યવાહી કરો. રીતેશભાઈ, અત્યાર સુધી અનેક વાર જોયું છે કે જે પહેલી વાર જેટલા આરોપી પકડાયા, મોટી કોઈ ગેંગ હોય કે વધારે આરોપીઓ વાળા કોઈ ફરિયાદ દાખલ થઈ હોય, એના શરૂઆતમાં જે આરોપી પકડાયા તે લોકોના વરઘોડા સરઘસ નીકળતા હોય છે. જ્યારે મુખ્ય આરોપી પકડાતા હોય છે ને ત્યારબાદ એ આરોપીઓના સરઘસ આજ દિન સુધી કાઢવામાં આવ્યા નથી. બીજી વાર જ્યારે આરોપી પકડાય, જે બી આરોપીઓ બાકી હોય એ પકડાય પછી તે લોકોના સરઘસ નીકળતા કદી મેં આજ દિન સુધી જોયું નથી કે પોલીસે આવા કોઈ કેસની અંદર બીજી વાર કોઈ સરઘસ કાઢ્યા હોય. તો આ કેસમાં જ્યારે આ બે મુખ્ય આરોપી જે જીતુભા છે અને દલપુજી જે છે એ બંને પકડાશે તો ત્યારબાદ એ બંનેના વરઘોડા કાઢી એવું લાગી રહ્યું છે કે દર વખતની જેમ માત્ર આ વરઘોડા કાઢીને પોલીસ સંતોષ માનીને બેસી જશે. સરકારને એ જ કહેવાનું છે કે તમે દલપુજી અને જીતુબા આ બેનો વરઘોડો કાઢો ને તો જ ખરેખર લુખ્ખાઓની શાન ઠેકાણે આવશે અને આ વરઘોડો નીકળશે તો જ લોકોનામાં દાખલો બેસશે. અને આ લોકો આજના નહીં, ઘણા વર્ષોથી ત્યાં સક્રિય છે. પોલીસે આ લોકોને મોટા કર્યા છે ને, આ એનું પરિણામ છે. જો પોલીસે પહેલેથી આ લોકો પર દબાવ રાખ્યો હોત ને તો આજે આ દિવસ ના આવત. આજે સરકારે હર્ષભાઈ સંઘવી પણ આના કારણે વિવાદમાં મુકાયા છે, આપણા ગૃહમંત્રી. કારણ કે એમના જે સ્ટેટમેન્ટો હોય છે એ સ્ટેટમેન્ટો કરતાં આખી વિપરીત જ થયું છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસે જ ભાગવું પડ્યું, એ પણ ઊભી પૂછડે ભાગવું પડ્યું. અને કોના લીધે? લુખ્ખાઓના કારણે. એટલે એ ખૂબ જ શરમજનક ઘટના છે. અને આ જે વરઘોડાની તમે વાત કરો છો એટલે હું એટલું બધું શ્યોર નથી, પણ મોટાભાગે વરઘોડા નથી નીકળતા અને એમાં કેટલીક જગ્યાએ પોલીસ કદાચ એમના ખિસ્સા ગરમ કરી લેતી હોય ને તો પણ નવાઈ નહીં મળ્યું. એટલે પોલીસે ખરેખર જો ઈમાનદારીથી કામ કરવું હોય તો જે માસ્ટર માઇન્ડ જે મેઇન લુખ્ખાઓ છે એ લોકોના વરઘોડા કાઢવા જોઈએ. અને સરકારને પણ મારી એ છે કે વિનંતી છે કે આવા જે લુખ્ખા છે એ લોકોના વરઘોડા તમે કઢાવો. આટલું અધૂરાથી છોડી ના દેશો. જો અધૂરાથી છોડી દેશો ને તો આવા લુખ્ખાઓ ફરીથી બેફામ બનશે અને ફરીથી સરકાર અને પોલીસ ઉપર માછલા ધોવાશે. એટલે બિલકુલ આજે 72 કલાક કરતા વધારે સમય વીતી ગયો છે, પરંતુ જે વરરાજા છે તે વરરાજા વગરની જાન છે તે જાન નીકળવામાં આવી. જાનૈયા, અણવર આ તમામ લોકો આ જાનમાં જોડાયા, પણ વરરાજા ક્યાં તે કોઈ હતો પત્તો નથી. બે વરરાજા આ જાનની અંદર છે કે જેમાં દલપુજી અને જીતુભા આ બંને વરરાજા ગાયબ છે, જે હજી પોલીસ પકડથી દૂર છે. એટલે કે ક્યાંક દલપુજી અને જીતુભાના હાથ પોલીસના હાથ કરતા વધારે લાંબા હોય તેવું જ દેખાઈ રહ્યું છે. પોલીસ દ્વારા આ માત્ર ને માત્ર પોતાની શાખ એટલે કે પોતાની જે ઇજ્જત જે ગઈ છે, કારણ કે પોલીસ જે પ્રમાણે ઘટના સ્થળ ઉપરથી ભાગી ગઈ હતી ડીવાયએસપી દ્વારા, ત્યારબાદ પણ તેઓ પોતે ક્યાંક પોલીસનું ઢાંકતા હોય તે રીતે સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ પોલીસ ભાગી નથી, બીજી પોલીસને લેવા ગઈ હતી. કેમ બીજી પોલીસ જોડે એ વખતે ત્યાં ગાડીઓ નથી કે ત્યાં ઘટના સ્થળ ઉપર આવી શકે? આજ દિન સુધી ગુજરાતની અંદર એવો કોઈ કિસ્સો નથી જોવા મળ્યો કે જ્યાં આરોપીઓની સંખ્યા વધી ગઈ હોય તો પોલીસ ત્યાંથી ભાગી જાય, ત્યાંથી નીકળી જાય અને બીજી વધારે પોલીસ લેવા જાય, કે ત્યાં આગળ જે પરિસ્થિતિ છે તેને કાબુમાં લેવાની હોય. એટલે આખા કેસની અંદર ડીવાયએસપી હોય, એસપી હોય, તમામ જે પોલીસના અધિકારીઓ હોય એ માત્ર ને માત્ર પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું જ અત્યાર સુધી જોવા મળ્યું છે. અને હાલમાં જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ને, આ દ્રશ્યો ઉપર પણ એ જ દેખાય છે, કારણ કે આ બધા ફોલ્ડરો છે, કોઈ મુખ્ય આરોપીઓ નથી. ક્યાંય આ જીતુભા છે કે દલપુજી છે કે તેમના ચા પાણી લેવા માટે જતા જે ફોલ્ડરો કહેવાય ને એ ફોલ્ડરો છે ને તેમને પકડીને આ સંતોષ માનવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જીતુભા છે કે જે દલપુજી છે, મુખ્ય જે આરોપીઓ છે, આ આરોપીઓ ખરેખર પોલીસ પકડમાં હવે આવશે કે પછી આયા બાદ પણ આ જ પ્રમાણે તેમનો વરઘોડો નીકાળવામાં આવશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.